ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 10 હિન્દી લાસ્ટ પીરિયડમાં આપણે પાઠ 4 એક પ્રશ્ન 4 ઉત્તરનો અભ્યાસ કરતા હતા. બરાબર. આજે પણ આપણે પાઠ 4 એક પ્રશ્ન 4 ઉત્તરનો અભ્યાસ કરીશું. આપણે આગળ જોયું હતું કે લેખક કહે છે કે દેશમાં ઉન્નતિ નથી થઈ શકતી એનું કારણ શું. તો આપણે બે મિત્રના એના મત પૂછ્યા હતા. બરાબર. પેલા મિત્ર કોણ હતા? તો કે વૃદ્ધ ઈસાઈ પાદરી. અને એમણે શું કીધું હતું કે તુમ લોગ અપને કામ મેં ગર્વ નહીં લેતે. અને બીજા મિત્ર હતા વૃદ્ધ સરકારી કર્મચારી. એમનો મત હતો કે તુમ લોગ જિમ્મેદારી નહીં સમજતે. હવે આપણે આગળ જોઈએ ત્રીજા મિત્રનો મત. तीसरा व्यक्ति एक स्त्री हैं. 8 साल वर्षों से अपने को भारतीय बनकर बड़े प्रेम और श्रद्धा से बड़ी तत्परता से वे भारत की सेवा कर रही हैं. ત્રીજા વ્યક્તિ એના મિત્ર કોણ હતા? તો કે એક સ્ત્રી છે અને તે સ્ત્રી 8-7 વર્ષોથી ભારતમાં રહી અને સરસ મજાની દેશની સેવા કરી રહી છે. असहयोग आंदोलन में वे जेल भी जा चुकी हैं. असहयोग आंदोलन હતું ત્યારે જેલ પણ જઈ ચुकिया છે. कई कारणों से भारतीयों का निकटतम अनुभव उन्हें कई क्षेत्रों में हुआ है. उनको भी मैंने घेरा. उसका उत्तर था तुम लोग बड़े आलसी हो. હવે એનો ઉત્તર શું હતો? લેખક કહે છે મેં પણ એને પ્રશ્ન પૂછી લીધો અને કહે છે એનો જવાબ હતો તમે બધા લોકો કેવા છો? આળસી છો. તમે જે કામ કરવાનું હોય એ ત્યારે ને ત્યારે કરતા નથી અને ત્યાં તમે મૂકી દેવો છો, કાલે કરી લઈશું એમ કરીને. અર્થાત હમ લોકોને શ્રમ કા મહત્વ ही नहीं पहचाना है. કે છે કે આપણે હજી શ્રમનું મહત્વ જાણ્યું નથી. મહેનત કરના તો હમને મર ભૂખો કા કામ સમજ રખા है. કે છે મહેનત કોણ કરે છે? કે જે વધારે ભૂખ્યું હોય એ કરી શકે. બડે લોકો કા કામ તો કેવલ બેઠે રહેના है. કે છે મોટા લોકોનું કામ શું છે? તો કે ખાલી બેસી રહેવાનું. हम भूल गए हैं कि संसार में जो बड़े हुए हैं वे सब अथक परिश्रमी हैं. जब हम परिश्रम ही न करेंगे तो सफलता कैसे पावेंगे? आरंभसूर तो हम है पर हम में लगन नहीं है. સરસ કીધું કે કામ કોનું છે? તો કે આ કામ જે વધારે ભૂખ્યા હોય એ બી મહેનત કરે અને એ કામ કરીને ખાય. ને પછી કહે છે કે મોટા મોટા લોકો કામ ન કરે એ તો એ શું કરે? બેસી જ રહે. પછી કહે છે કે આપણે તો એ ભૂલી ગયા છીએ કે જે સંસારમાં જે મોટા થયા છે ને એને તો અધક ઘણો બધો પરિશ્રમ કર્યો છે એટલે આજે એ લોકો બેઠા છે. જબ હમ પરિશ્રમી ન કરેંગે તો સફળતા કેસે પાવેંગે. એ તો સાચી જ વાત છે. આપણે મહેનત ન કરીએ તો સફળતા ક્યાંથી મળે? આપણે કે છે આરંભસૂર, આપણે કામ જે છે એનો આરંભ કરી નાખીએ છીએ પણ એ કામ કરવાની આપણામાં લગન નથી. જો લગન હોય, આપણામાં ખંત હોય તો એ કામ તરત જ પતી જાય. એટલા માટે જ એને કીધું કે તુમ લોગ બડે આલસી હો. इसी कारण न हम अपने रोजगार में और न अपने गृहस्थी संबंधी या सार्वजनिक कार्य में सफल होते हैं. रोने पीटने झिकने में जितना समय हम बिताते हैं उतना यदि काम में बिताए तो हम देश की और अपनी काया पलट सकते हैं. यानी कि बहुत बड़ा परिवर्तन कर सकते हैं. हम लोग बड़े आलसी हैं. બહુ સરસ કીધું ત્રીજા મિત્રએ. જે સ્ત્રી જે છે એને સરસ કીધું કે આપણે કામ કરવાનો આરંભ કરી લઈએ છીએ પણ આપણામાં ખંત નથી. અને જો લગન હોય આપણામાં એ પૂરું કરવાની તો તરત થઈ જાય અને સરસ મજાનું આપણું કામ જે છે એ આગળ વધી શકે અને આપણો દેશ જે છે એ તરત જ ઉન્નતિ કરવા માંડે અને આપણી બહુ જ મોટું પરિવર્તન આપણે લઈ આવી શકીએ છીએ. ત્યારે કહે છે કે તમે બધા લોકો કેવા છો? તમે બધા નહીં પણ આપણે બધા આળસી છીએ. હવે જોઈએ ચોથા વ્યક્તિનો મત. ચોથા વ્યક્તિ એક બડી વૃદ્ધા સ્ત્રી થી. ઓ તો એક સ્ત્રી હતા પણ ચોથા વ્યક્તિ કોણ હતું? તો કે બહુ જ વૃદ્ધ મોટા સ્ત્રી હતા. वे संसार में प्रसिद्ध थी. मेरे कुल से उनका बड़ा प्रेम था. मेरी पितामही तुल्य थी. उनको भी मैंने तंग किया. आपने तो अपने 40 वर्ष हमारे देश की विविध सेवाओं में लगा दिए हैं. आपको बतलाना ही होगा कि हमारा क्या दोष है जिससे हमारी उन्नति नहीं होती. ये શું કે છે? જે આ વૃદ્ધાશ્રી જે છે એ 40 વર્ષથી આપણા દેશમાં અલગ અલગ સેવાઓમાં કાર્યરત છે. કે લેખક કે છે એને પણ મેં શું કર્યું? મેં એને તંગ કરી અને જવાબ મેળવ્યો છે. એ શું કહે છે? તો કે आपको बतलाना ही होगा कि हमारा क्या दोष है कि जिससे हमारी उन्नति नहीं होगी. તમારે બતાવવું જ પડશે કે અમારો શું દોષ છે કે અમારો દેશ ઉન્નતિ નથી કરી રહ્યો.
थोड़े में उनका उत्तर था, तुम लोगों में उदारता नहीं है। सरस जवाब आप्यो कि तमारा लोकोमां उदार भाव ज नहीं। विस्तार से उदाहरण दे देकर उन्होंने बतलाया कि भारत में लोग दूसरों को आगे नहीं बढ़ाते, स्वयं को ही आगे रहना चाहते हैं। सरस कीधु, एने विस्तार थी कीधु उदाहरण द्वारा के તમારામાં ઉદારતા નથી, તમે જે કામ કરો છો એ બીજાને પણ અપાવતા નથી, પોતાને જ બધું જોઈએ છે। गुणी नवयुवकों को अपनी योग्यता दिखाने का मौका नहीं देते, उनके मरने के बाद उनका काम ही खराब हो जाता है। वास्तव में वृद्धा की बात ठीक थी, अंत तक पिता पुत्र को घर का काम नहीं बतलाता। कितने ही कुटुंब इसके कारण नष्ट हो गए। बड़े बड़े गुणी अपनी विद्या साथ लेकर मर गए। इस कारण इतने ही वैज्ञानिक आविष्कार, औषधियां आदि लुप्त यानी गायब हो गई। पैसों में इतनी प्रतिद्वंदिता हो गई यानी कि मुकाबला करने की भावना कि बड़ा छोटे को काम नहीं सिखलाता। सार्वजनिक जीवन में तो इतने विवश यानी कि दुणित दिख पड़ती है कि चित्त मन व्याकुल हो जाता है। कितना काम बिगड़ता है, इसकी तरफ ध्यान नहीं दिया जाता। सरस कीधुं के आपणामां उदारता नथी। आपणे जे काम आवडતું હોય આપણે બીજાને સાચી રીત નથી શીખડાવતા। આપણે જે કંઈક આવી રીતે કરો તો આમ થઈ જશે, આપણે મોટું મોટું કહી દઈએ છીએ, બાકી કહેતા નથી કે ના આવી રીતે જે યોગ્ય રીતે પ્રમાણસર શીખડાવવામાં આવે માપદંડ તરીકે એ આપણે શીખડાવતા નથી। એટલે કે છે કે વૃદ્ધાશ્રી આપણામાં ઉદારતા જ નથી। આપણે આપણા જે મોટા મોટા વિદ્યા લઈને મરી ગયા પણ આપણે એને વિદ્યા શીખવાડી નહીં। મોટા મોટા આવિષ્કાર થઈ ગયા, એ શું થઈ ગયા? અત્યારે ઔષધિયા જે છે બધી શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ, અત્યારે આપણે જોવા મળતી નથી। सारांश यह है कि ठीक समय से उपयुक्त काम न उठाकर और अपने काम में गर्व न रखकर उसके करने में दूसरों के प्रति अपनी जिम्मेदारी को न अनुभव कर अपने काम की एक एक तकलीफ को समझकर उसमें दत्तचित्त होकर परिश्रम के साथ उसे स्वयं न कर और उदारता के साथ उसे दूसरों को न सिखाकर हम अपना नाश कर रहे हैं। कहे छे कि सार ए छे कि आपे आपणा काममां गर्व नथी लेता अने आपणे आपणी जिम्मेदारी पण नथी समजता અને પરિશ્રમને તો આપણે મહત્વ જ આપ્યું નથી અને ઉદાર ભાવથી આપણે લોકોને શીખડાતા નથી, એ જ આપણે જ આપણો નાશ કરી રહ્યા છીએ। चारों मित्रों ने एक एक अंश हमारे दोषों को बतलाया। उन सबको मिलकर मैंने उत्तर पूर्ण कर दिया। यदि और भी सूत्रवत सत्य कोई जानना चाहे तो मैं कहूँगा कि हम नागरिक कर्तव्यों और अधिकारों को भूल गए हैं। लेखक के छेले के चारे मित्रों ने मैं प्रश्न पूछा एने जवाब एने सरस मजाना आप्या અને કહે છે કે સત્યવત કે સાચી રીતે હું કહું તો જોઈએ કે આપણે આપણું નાગરિકત્વ, આપણું નાગરિકનું જે કર્તવ્ય જે છે એ કર્તવ્ય અને અધિકાર જે છે આપણે શું થઈ ગયા છીએ? એને ભૂલી ગયા છીએ। बड़े से बड़े नेता के होते हुए भी हम साधारण जन उनसे कोई लाभ नहीं उठा रहे हैं। हम उनकी मूर्ति की स्थापना करते हैं, उसका जय जयकार पुकारते हैं और इसी में अपने धर्म की इतिश्री समाप्त है। इतिश्री એટલે સમાપ્તિ કરી દઈએ છીએ। हम આપણે શું કરીએ છીએ? મોટા મોટા લોકો मतलब कि नेताओं શું કરીએ છીએ? जय जयकार पुकारिए છીએ। हम उनकी कहे अनुसार चलते नहीं, आदेशों के अनुरूप अपने जीवन का संगठन नहीं करते। यही कारण है कि हम वही के वही हैं। संसार वेग से चला जा रहा है। હવે વિશ્વ જે છે એકદમ ઝડપથી ચાલી રહ્યો છે। हम तटस्थ આપણે ત્યાં ने ત્યાં છીએ। सामने सब कुछ है जो आकर हमारा काम कर दे। दूसरा क्या कर सकता है जब हम खुद नहीं कुछ नहीं करना चाहते? यदि हम ख्याल रखें कि देशभक्ति केवल व्याख्यान देने में ही नहीं है किंतु ठीक तरह से काम करने में है। यदि हम ख्याल रखें कि यदि हम यह अनुभव कर सके कि हम कर्तव्य ठीक प्रकार करते हैं तो हम किसी भी क्षेत्र में किसी भी देशभक्त से कम नहीं है और बहुत से बड़े लोग हैं जो इस नाम से प्रसिद्ध किए गए हैं। હવે આપણે મહેનત કરીએ, આપણું સરસ મજાનું નામ કમાઈએ તો આપણે પ્રસિદ્ધ તો થવાના જ છીએ। यद्यपि हमारा कार्यक्षेत्र संकुचित ही क्यों न हो, हम केवल धोबी, दर्जी, किसान, मजदूर, दुकानदार, पहरेदार, गांव शिक्षक ही क्यों न हो, तो हमारा देश एकदम आग
જાગ ઉઠેગા उसके एक एक अंग में जान आ जाएगी। આપણું કામ જે છે પોતપોતાનું જે વ્યવસાયી લોકો છે પોતપોતાનું કામ જે છે એ ઈમાનદાર લગનથી જો કરે તો આજે આપણો દેશ જે છે એ ઉન્નતિના પથ પર આગળ આવે ને આવે જ। हमारे व्यक्तिगत जीवन में संगठित होते ही सारा देश और मनुष्य समाज स्वतः संगठित हो जाएगा। स्वतः એટલે આપોઆપ। देश को केवल उपयुक्त नागरिकों की आवश्यकता है, किसी दूसरे प्रकार के मनुष्य या वस्तु की नहीं नहीं नहीं। उपयुक्त એટલે કે ઉપયોગી નાગરિકોની આવશ્યકતા છે જે સારી રીતે કામ કરે, ઉદાર ભાવથી કામ કરે, પોતાના લગન અને ખનથી કામ કરે એવી આ દેશને આવશ્યકતા એટલે જરૂર છે। એવા મનુષ્ય પછી નહીં લેખક કહે છે ન કે કોઈ પ્રકારના મનુષ્ય કોઈ વસ્તુની એવી જરૂર નથી નથી નથી। આપણે ઉપયોગ એટલે કામ આવે એવા નાગરિકોની જરૂરત છે। એટલે આપણું લેખક કહે છે આપણું કામ કેવું હોવું જોઈએ? લગન અને ઉદાર ભાવે આપણું કામ, અને આળસીપણું આપણામાં હોવું જોઈએ નહીં। આપણે મહેનત કરીએ અને સારી રીતે આપણે સફળતા એનામાં મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠ જોયો, એને તમારે મહાવરો કરજો અને આનામાંથી ઘણા નાના નાના પ્રશ્ન પૂછાય છે એનો પર તમારે મહાવરો કરવાનો છે। અને હું જે લેસન મૂકું એ લેસન કરી અને મને જરૂર ફોટા એના મૂકી દેવાના છે।